તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે રિવ્યુ કરવાના છે મર્દાની 3 ફિલ્મનો. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને સ્ટારકાસ્ટની વાત કરીએ તો આની અંદર રાની મુખર્જી, જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ મહત્વના કેરેક્ટરની અંદર જોવા મળે છે. અને આ પહેલી બીજી ફિલ્મ છે, એની સાથે કોઈ જ લેવા દેવા નથી. ખાસ કરીને એની સ્ટોરી અલગ હતી, આની સ્ટોરી અલગ હતી. ખાસ કરીને પહેલા ભાગમાં જેવું રહ્યું હતું એના કરતા બીજો છે ને એનાથી અપ હતો. પણ ત્રીજો ફિલ્મનો ભાગ છે એ કેવો છે એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ કરીને આની અંદર આપણને જે સ્ટારકાસ્ટ જોવા મળે છે એમનું બધાયનું એક્ટિંગ છે ને ફર્સ્ટ ક્લાસ છે. અને જે જોતા તમને છે ને બહુ જ આનંદ આવવાનો છે. ખાસ કરીને આની અંદર તમને જે રાની મુખર્જીનું પાત્ર જે કહેવાય ને કે ભજ્યું છે ને એ જોરદાર અને કહેવાય ને કે એકદમ મર્દાની ટાઈપનું એમનું કેરેક્ટર લખ્યું છે, જે તમને શરૂઆતથી અંત સુધી કહેવાય ને કે જકડી રાખે છે. ખાસ કરીને એમની જે વાત છે એ આખી શું છે કે ફેમિલીની અંદર કહેવાય ને કે પ્રમાણે ફેમિલીનું પણ થોડુંક બતાવ્યું છે, બાકી વધારે ભાગ છે ને એ કિડનેપિંગ ઉપર જ બતાવ્યું છે. અને ખાસ આ ફિલ્મની અંદર તમારે જોવામાં એ મજા આવે છે કે આ પહેલાની ફિલ્મો જેવું નથી કે ખાલી કિડનેપ કરવાથી જ પૂરું નથી થઈ જતું. આની અંદર બહુ બધું ભરીને મૂક્યું છે એવું કે જે તમને મેન્ટલી ડિસ્ટર્બ કરી શકે છે, એ ટાઈપનું આની અંદર બતાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને એક્શનની વાત કરીએ તો રાની મુખર્જી એ પહેલાના બીજાના ભાગની અંદર જે જોવા મળ્યું હતું એ ટાઈપનું આની અંદર પણ જોવા મળે છે. અને ખાસ કરીને વિલન છે, જે ખાસ કરીને આપણે ટ્રેલરમાં દેખાડ્યા ને કે મલ્લિકા પ્રસાદ, આપણને એવું લાગે કે મેન વિલન હશે, પણ એનાથી કહેવાય કે ટ્રેલરની અંદર તો કઈ બતાવ્યું જ ના હોય ને એવું લાગે છે. ફિલ્મ જોતા એવું વિચાર જરૂર આવશે તમને પણ, કારણ કે ટ્રેલરની અંદર અલગ બતાવ્યું છે ને આ ફિલ્મની અંદર કંઈક અલગ જોવા મળે છે. તો ખાસ જોવા જઈએ, બધાની એક્ટિંગ સારી છે. એમાં રાની મુખર્જીનું પાત્ર મસ્ત લખ્યું છે. સાથે સાથે જે મલ્લિકા પ્રસાદનું કેરેક્ટર છે ને એ પણ તમને કહેવાય કે શરૂઆતથી અંત સુધી એટલું કહેવાય કે હેવાન જેવો જોવો હોય ને એ ટાઈપની એનું પાત્ર બતાવ્યું છે, જે એટલી ખતરનાક હોય છે ને એની હસી, એનું બોલવું, એના ડાયલોગ જે તમે જોવો ને કે દમદાર બોલિવૂડના ફિલ્મની અંદર આવું છે ને આપણને ક્યાંય જોવા નથી મળતું. આ ટાઈપના વિલનો કદાચ જો સૂર્યવંશી એવા બધા ફિલ્મની અંદર કહેવાય ને કે જે કોપ યુનિવર્સ છે ને એ આપણે આની સામે ફીકું લાગવા માંડે છે, એ ટાઈપનું આની અંદર વિલનનું પાત્ર ભજવેલું લખેલું છે અને ભજવેલું પણ છે. પછી વાત કરીએ આપણી ગુજરાતની સ્ટાર એટલે કે જાનકી બોડીવાલા, તેમનું પાત્ર પણ જોરદાર લખ્યું છે ને મસ્ત મજા આપે એવી આપણને એન્ટરટેનમેન્ટ કરે છે ને જોરદાર પાત્ર લખ્યું છે. ને શરૂઆતથી અંત સુધી આપણે ગુજરાતી છીએ તો આપણને એ જ વિચાર આવે કે ક્યારે આવશે જાનકી બોડીવાલા, ક્યારે આવશે જાનકી બોડીવાલા. પણ જ્યારે આવે છે ને મસ્ત છાપ છોડીને જાય છે. અને એમનું પાત્ર પણ ખતરનાક અને સારું લખ્યું છે, જે તમને અંત સુધી જોડીને રાખે છે. અને અંતમાં જે એ કરે છે ને એ તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે. બાકી જોવા જઈએ ઓવરઓલ ડાયલોગ ફર્સ્ટ ક્લાસ છે, એ પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ પણ સારું છે, જે થ્રિલ તમને અનુભવ આવે છે. આ એક્શન ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે એટલે એવું વિચારીને જજો તમે, કેમ કે આની અંદર તમને ગાળી ગલોચ પણ નહીં જોવા મળે. પણ હા, બહુ બધી વસ્તુ છે કે જે તમને 18+ હોય તો એ જોઈ શકે, એ ટાઈપનું આની અંદર થોડું ખૂન ખરાબા એવું બધું બતાવવામાં આવ્યું છે, જે તમને મેન્ટલી ડિસ્ટર્બ કરી શકે છે. તો 18+ હોય તો એ ફિલ્મ જોઈ શકે છે. ઓવરઓલ ફિલ્મની વાત કરીએ ને તો ગીતો આની અંદર કોઈ જોવા મળતા નથી, જે સારી બાબત છે. મોટા ભાગની કોપ યુનિવર્સની અંદર તમે જોવા જાવ ને તો એની અંદર એ જ તમને વધારે કહેવાય ને કે આમ કંટાળો લેવરાવે કે કંઈક સારો સીન આવ્યો હોય ને ત્યારે જ કંઈક ગીત ઘુસાડીને મૂકી દે છે. તો એ આપણે જોયું છે, તો એ સમય હવે જતો રહ્યો છે. ને ખાસ કરીને કોપ યુનિવર્સની ફિલ્મોની અંદર આપણને જે કહેવાય ને કે ભારી હેવી ડાયલોગ જોવા મળે છે ને એક્શન પણ હેવી જોવા મળે છે. પણ આની અંદર જે તમને બતાવ્યું છે ને એ તમને સારું ફીલ કરાવે એ ટાઈપનું છે. જોરદાર એમના દરેકના કેરેક્ટર લખ્યા છે, એ પ્રમાણે જે કહેવાય ને કે જે પાત્ર આવે છે ને એ તમને સેટિસ્ફાઈડ કરીને જાય છે, એ ટાઈપના બધાના પાત્ર લખ્યા છે. મતલબ કહેવાય ને કે એનું એક્શન સારું છે, એમના ડાયલોગ સારા છે, એમની એક્ટિંગ સારી છે. એ પ્રમાણે જે ગીતો છે એ ગીતો પણ કહેવાય ને કે એન્ડમાં આવે છે, બાકી વચ્ચે તમને કોઈ હેરાન પરેશાન કરવા માટે કોઈ ગીત આવતું નથી. તો ઓવરઓલ ફિલ્મ છે ને મસ્ટ વોચ બની જાય છે. અને ફિલ્મની અંદર બહુ સારી વસ્તુ પણ દેખાડી છે, અને બહુ કહેવાય ને કે થોડું ઘણું બ્રુટાલિટી પણ એન્ડમાં બતાવ્યું છે ને એ તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે. અને આ ફિલ્મ જોયા પછી તમને છે ને જરૂર વર્ષનો એન્ડ સીન છે ને એ તમને યાદ આવવાનો છે. એ કેમ એ હું તમને સ્પોઇલ નહીં કરું, એ તમે ફિલ્મ જોશો ને એટલે તમને ખબર પડી જશે. એ ટાઈપનું આની અંદર જે ક્લાઇમેક્સ લખ્યો છે ને એ જોરદાર લખ્યો છે ને મજા આવે એવો લખ્યો છે, જે તમને જોવાની ખૂબ મજા આવવાની છે. ઓવરઓલ ફિલ્મની સ્ટારની વાત કરીએ તો આની અંદર હું 3 સ્ટાર આપું છું આ ફિલ્મને. ખાસ કરીને ફિલ્મ સારું છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને હુક કરીને રાખે છે. અને અમુક જગ્યાએ તમને થ્રિલ પણ આપે છે, અમુક જગ્યાએ એક્શન પણ લાગે છે, અને અમુક જગ્યાએ તમને શોક અને સરપ્રાઈઝ કરે છે. તો એ ટાઈપનું ફિલ્મ છે, જે તમે દરેકે જોવું જોઈએ. ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.